કચ્છમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા જોરદાર પવનના કારણે ખેતીના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। આ કુદરતી આફતને પગલે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્ત ખેડૂતોને ત્વરિત સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે। કિસાન સંઘના જણાવ્યા અનુસાર ભુજ તાલુકા સહિત કચ્છના અલગ અલગ વિસ્તારોમાં રવિ સિઝનના પાકો જેવા કે ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી, ઈસબગુલ અને એરંડાના પાકને મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત કપાસ જેવા રોકડિયા પાક અને મરચાં, ટામેટા, રીંગણા તથા વટાણા જેવા શાકભાજીના પાકો પણ નાશ પામ્યા છે। વળી ઉનાળુ પાકોમાં પપૈયા, કેળા અને તરબૂચમાં પણ ભારે નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે। ભારતીય કિસાન સંઘે પોતાની રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ કરીને મહા મુસીબતે પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક ત્રાટકેલી આફતે જગતના તાતના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેતીવાડી ક્ષેત્રે થયેલા વ્યાપક નુકસાનના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા નુકસાનીનું વહેલી તકે યોગ્ય નિરીક્ષણ કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ વેળાએ ભુજ તાલુકાના દરેક ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમારી મુખ્ય રજૂઆત એ હતી કે ગઈ 17, 18, 19 તારીખના જે કચ્છમાં માવઠું અને જે વાવાઝોડા સ્વરૂપે જે પવન ફૂંકાણો એમાં ખેડૂતોને મોટી મુશ્કેલી સામનો કરવો પડ્યો છે। જેની વાત કરીએ તો પાકની તો તેલબીયા પાક હોય કે ધાન્ય પાક હોય, એમાં ઘઉં હોય, રાયડો હોય, વરિયાળી હોય, ઈસબગુલ હોય, એ તમામે તમામ પાકો પર એ કાપણીની તૈયારી હતી। વાઢેલા કાપેલા પાક ઉપર જ્યારે વરસાદ પડતો હોય મંદ હશે આપને ખબર છે કે એ માલ કામ આવતું ન હોય અને એ માલ જ્યારે કામ ના આવતું હોય એ માલ નષ્ટ થતું હોય ત્યારે ખેડૂતોને મોટી નુકસાન થતી હોય। એવી જ વાત છે શાકભાજીની, તો શાકભાજીની અંદર ટમેટા હોય, રીંગણો હોય, મરચાં હોય, એ સંપૂર્ણ નાશ પામ્યા છે। દેખાવામાં બહુ સારા લાગે છે, તમે પણ એક મીડિયાના માધ્યમથી જોઈ શકો છો, પણ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જશો ત્યારે ખબર પડશે। એવી જ વાત છે બાગાયતની, તો કચ્છ જિલ્લાની અંદર મુખ્યત્વે પપૈયા, દાડમ અને સમજી લો કે કેસર કેરીની વાવેતર છે। તો આંબાની અંદર બહુ મોટું નુકસાન આવેલું છે કે જે સમયે વાર્ષિક પાક હોય કે જ્યારે અત્યારે આંબાની કેરી થતી હોય, એના ઉપર ફૂલ થતા હોય અને આવું વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે પૂરેપૂરું ફ્લાવરિંગ છે ખરી પડ્યું છે। જો 12 મહિનાની અંદર જો અત્યાર સમયમાં ફ્લાવરિંગ ખરી પડ્યું હોય તો ખેડૂતની કેવી દશા થતી હશે એ આપ પણ જોઈ શકો છો, તંત્ર પણ જોઈ શકે છે અને સરકાર પણ જોઈ શકે છે। એટલા અનુસંધાને ખેડૂતોની વેદના લઈને આ ભારતીય કિસાન સંઘ ભુજના કાર્યકર્તાઓ આજે મર્યાદિત કાર્યકર્તાઓ આવ્યા છે, વધારે નથી આવ્યા, પરંતુ પોતાની ખેતી બચાવવા માટે, પોતાના રાષ્ટ્ર બચાવવા માટે આજે પોતાની વાત લઈને મામલતદારશ્રીને રજૂઆત કરી છે। અને રજૂઆતની મુખ્ય અંશ એ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને દેશને બચાવવું હશે તો 100% ખેડૂતને બચાવશો અને ખેડૂતને બચાવવા માટે ખેતી ઉપર પ્રોત્સાહન આપે। અમારી લાગણી અને માગણી આપણા માધ્યમથી કહી શકીએ છીએ કે સરકારશ્રીને વહેલી તમે માંગણી અમારી ત્યાં સુધી અમારી વાચા પહોંચાડો અને આવતા સમયમાં ખેડૂતનો દીકરો ખેતી નહીં કરે, પશુપાલનનો દીકરો જો માલધારીનો દીકરો જો માલ નહીં સાચવે તો રાષ્ટ્રની અને જિલ્લાની હાલત શું થશે? એટલા માટે અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ। આનાથી અગાઉ જ્યારે દિવાળી ઉપર જ્યારે કમોસમી વરસાદ થયો, ચોમાસું પાક પૂર્ણ નષ્ટ થઈ ગયો, કપાસ હોય, મગફળી હોય, પણ ત્યારે સરકારશ્રીએ એક મોટી જાહેરાત કરી અને આપના માધ્યમથી કહી રહ્યો છું કે 10,000 કરોડની ઇતિહાસમાં પહેલી વખત જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને કચ્છ જિલ્લાની અંદર 922 ગામની અંદર ઓનલી 86 ગામને સહાય મળી હતી, બાકીના ગામોને સહાય નહોતી મળી। જે તે વખતે પણ અન્યાય થયેલું હતું, પણ આ વખતે સરકાર અમારી સાથે અન્યાય ન કરે એ તમામ જવાબદારી તમને સોંપી છે ને તમે અમારી વાત પહોંચાડશો તો આપના માધ્યમથી કહીએ છીએ અમારી લાગણીને માગણી લઈને તમારી પાસે આવ્યા છીએ। સંસ્કૃત ભારતી પશ્ચિમ કચ્છ જનપદ દ્વારા નિર્મિત થઈ રહેલા સંસ્કૃત અધ્યયન ભવનના બેઝમેન્ટનું તાજેતરમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ જનપદના અધ્યક્ષ કિશોરભાઈ કેસવાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પ્રતિનિધિ જયપ્રકાશજી, ડોક્ટર મહેશ ઓઝા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિંમત વસાણ, ધનેશ્રી ભટ્ટ, ડોક્ટર પંકજ ત્રિવેદી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહારાણી પ્રીતિદેવીએ નાદુરસ્ત તબિયતના કારણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ભવનનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું। દિવસ દરમિયાન શાસ્ત્રોક્ત પૂજન વિધિ અને સુંદરકાંડના પાઠ બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ ભવનનો મુખ્ય ઉદ્દેશ્ય જન સુધી સંસ્કૃત ભાષાનો પ્રચાર અને શિક્ષણ પહોંચાડવાનો છે। હાલ પ્રથમ તલનું કાર્ય પૂર્ણ થયું છે અને આગામી સમયમાં વધુ 2 માળના નિર્માણ સાથે આ ભવન સંસ્કૃતના પ્રચારનું મુખ્ય કેન્દ્ર બનશે તેવું સંસ્થા દ્વારા જણાવાયું હતું। સંસ્કૃત ભારતીનું અહીંયા જે અધ્યયન ભવન બને છે એનું જે તલ ભાગ છે એટલે કે અંડરગ્રાઉન્ડ જે બેઝમેન્ટ એરિયા છે એ આજે બન્યું અને એનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। એ આ નિમિત્તે આજે આ બધો આખો પ્રસંગ ઉજવવામાં આવ્યો છે અને
આ જે લોકાર્પણ થયું એમાં અમારે અહીંયાથી અખિલ ભારતીય પ્રતિનિધિ તરીકે જયપ્રકાશભાઈ જી આવ્યા હતા, સંઘમાંથી હિંમતભાઈ વસણ તેમજ અંજારથી ઓઝા સાહેબ પણ આવ્યા હતા અને આ સ્વામિનારાયણ સંતો પણ અહીં ઉપસ્થિત હતા. અને સવારના ભાગમાં અહીં ગર્ભતલમાં પૂજન વિધિ થઈ અને સુંદરકાંડનો પાઠ થયો અને સાંજે મહારાણી પ્રીતિદેવી એ લોકાર્પણ આમ તો અહીં કરવામાં આવ્યો હતો, નાદુર તબિયતને કારણે એમણે લોકાર્પણ પોતાને ત્યાં જ વિડીયો કોન્ફરન્સથી કર્યું અને બાકીનો કાર્યક્રમ આજે રાત્રે 7 થી 9 દરમિયાન અહીંયા ઉજવાયો અને એ આપણે માની રહ્યા છીએ. અને આ સંસ્કૃત જે અધ્યયન કેન્દ્ર બની રહ્યું છે એનો મુખ્ય હેતુ છે સંસ્કૃતનો પ્રચાર થાય, સંસ્કૃત શીખે બધા અને સંસ્કૃત માટે આપણે કંઈક પણ કરી શકીએ એટલા માટે આ ભવન બન્યું છે. આ તો હજી પ્રથમ તલ જ બન્યું છે, હજી એના ઉપર બીજા પણ 2 માળ ચડશે અને ત્યારે આ ભવન છે પૂર્ણ બનશે. ભુજ તાલુકાના ઐતિહાસિક અને સમૃદ્ધ એવા માધાપર ગામના ગોરસિયા ફાર્મ ખાતે હાલ આધ્યાત્મિકતાનો એક અનોખો અને ભવ્ય સંગમ રચાયો છે. 9 દિવસીય માનસ મુકુરાષ્ટક રામકથાના 5મા દિવસે આજે વ્યાસપીઠ પરથી વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કર્યા હતા. કથાના પ્રારંભે હનુમાનજીની વંદના કર્યા બાદ બાપુએ વર્તમાન સમયની સામાજિક પરિસ્થિતિ પર ગહન ચિંતન રજૂ કર્યું હતું. તેમણે અત્યંત મર્મસ્પર્શી શૈલીમાં ઉપદેશ આપતા જણાવ્યું હતું કે આજના દોડધામ ભર્યા યુગમાં માણસ અંદરો અંદર દ્વેષ અને ઈર્ષ્યાના વમળોમાં ફસાઈ ગયો છે. લોકો એકબીજા પ્રત્યેના સ્નેહ અને આત્મીયતાથી વિમુખ થઈ રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. પૂજ્ય બાપુએ પ્રેમને સૃષ્ટિનું સૌથી પવિત્ર અને શક્તિશાળી તત્વ ગણાવતા તેની સચોટ પરિભાષા આપી હતી. તેમણે સમજાવ્યું હતું કે પ્રેમમાં એક તાકાત છે જે પરિવર્તન લાવી શકે છે. જો પ્રેમનો અતિરેક થાય તો તે માણસને જળ બનાવી શકે છે, પરંતુ તેનાથી વિપરીત શુદ્ધ અને અત્યંત પ્રેમ જળ વસ્તુમાં પણ ચેતનનો સંચાર કરવાની ક્ષમતા ધરાવે છે. ભક્તિ માર્ગમાં પ્રેમ જ સર્વોપરી છે અને તેના દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મન વિશે ઊંડાણપૂર્વક વાત કરતા બાપુએ કહ્યું હતું કે મન એ માનવ શરીરનું સૌથી મૂલ્યવાન આભૂષણ છે. જેવી રીતે સુવર્ણના અલંકાર પર મેલ ચડે તો તેની ચમક ઝાંખી પડી જાય છે, તેવી જ રીતે મનરૂપી આભૂષણ પર જો વિકારોનો મેલ આવી જાય તો તેને સાફ કરવા માટે માત્ર 2 જ માધ્યમ કારગર નીવડે છે, કાં તો પશ્ચાતાપના નિર્મળ આંસુ અથવા તો કોઈ બુદ્ધ પુરુષ કે સંતની વાણી. આ 2 તત્વો મનને ફરીથી કાંચ જેવું પવિત્ર બનાવી દે છે. બાપુએ દર્પણના 3 પ્રકારો વિશે શાસ્ત્રીય અને તાર્કિક છાણાવટ કરી હતી. તેમણે દેહ, દેહી અને વિદેહી એમ 3 પ્રકારના દર્પણોની વિભાવના સમજાવીને શ્રોતાઓને આત્મનિરીક્ષણ કરવા પ્રેર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ મનને પોતાની વિભૂતિની ઉપમા આપી છે. તેનો ઉલ્લેખ કરી બાપુએ મનની શક્તિ અને તેની પવિત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. 44 વર્ષના લાંબા સમયગાળા બાદ માધાપરના શૌર્ય અને સંસ્કારની ભૂમિ પર જ્યારે રામકથાનું મંગલગાન થઈ રહ્યું છે ત્યારે માત્ર માધાપર જ નહીં પરંતુ સમગ્ર પંથક રામમય બની ગયો છે. લોકોના મુખે માત્ર રામ નામનું રટણ અને હૃદયમાં ભક્તિનો ભાવ જોવા મળી રહ્યો છે. લંડન સ્થિત મુખ્ય મનોરથી દિનેશભાઈ મણજી દબાસિયા પરિવારના સૌજન્યથી આયોજિત આ ભવ્ય રામકથામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. કથાના 5મા દિવસે વિશાળ ડોમ પર નાનો પડતો હોય તેમ સમગ્ર કચ્છ જિલ્લામાંથી હજારોની મેદની ઉમટી પડી હતી. ગોરસિયા ફાર્મ ખાતે ઊભી કરાયેલી આ શ્રદ્ધાની નગરીમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ રચાયો છે. કથા દરમિયાન જ્યારે રામધૂન અને ભજનોના સૂર રેલાય છે ત્યારે સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે. કથા વિરામ બાદ હજારો ભાવિકોએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આ આયોજનની સફળતા દર્શાવે છે. આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે માધાપરની સમસ્ત જ્ઞાતિના યુવાનો, મહિલા મંડળો અને વડીલો રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે. સ્વયંસેવકોની વિવિધ ટુકડીઓ દ્વારા ટ્રાફિકના નિયમનથી લઈને પીવાના પાણીની સુવિધા અને ભોજનશાળા સુધીની તમામ વ્યવસ્થાઓ એટલી ચોકસાઈપૂર્વક સંભાળવામાં આવી રહી છે કે ક્યાંય કોઈને અગવડ પડતી નથી. માધાપરની આ અજોડ એકતા, સમૂહ ભાવના અને નિસ્વાર્થ સેવા ભાવના જોઈને પૂજ્ય બાપુએ પણ મંચ ઉપરથી અનેરો રાજીપો વ્યક્ત કર્યો હતો. ટેકનોલોજીના યુગમાં કથા માત્ર ભૌતિક સ્થળ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી 7 સમુદ્ર પાર વસતા હજારો ગુજરાતીઓ પણ આ માનસ મુકુરાષ્ટક કથાનું જીવંત પ્રસારણ માણીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ભગવાન સદગુરુ વાલરામ શતાબ્દી મહોત્સવ પ્રસંગે યોજાઈ રહેલા ભાગવત જ્ઞાન પારાયણ યજ્ઞના 6ઠા દિવસે કથા પ્રારંભે આશીર્વચન પાઠવતા સદગુરુ હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે સંતોમાં પરમ અવસ્થા પંચમ સંન્યાસ છે. સદગુરુ ભગવાન ઓદરામ અને સદગુરુ ભગવાન વાલરામ આવી સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થાએ હતા. ભાગવત કથા દરમિયાન કેટલાક શ્રોતાઓ એવા છે કે જેમને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન અનુભવાઈ રહ્યા છે, તો કેટલાક એવા દિવ્ય શ્રોતાઓ છે કે જેમને ભગવાન સદગુરુ ઓદવરામના પર દર્શન થઈ ચૂક્યા છે, તો કેટલાક એવા છે કે જેમને ભગવાન સદગુરુ વાલરામના પર દર્શન થઈ ચૂક્યા છે અને આ બંને સદગુરુના અહીં કથામાં પણ દર્શન થઈ રહ્યા છે. આ ત્રણેયના સાક્ષાત દર્શન કરે છે તેવા માત્ર એક સાધક પણ અહીં ઉપસ્થિત છે તેવું તેમણે જણાવ્યું હતું. દર્શન પછી તેને પચાવવું જરૂરી છે એવું જણાવી અને તેમણે કહ્યું હતું કે સાધકે પોતાની આધ્યાત્મિક શક્તિ અને સાક્ષાત્કારનો આડંબર ન કરવો જોઈએ. સર્વતંત્ર સ્વતંત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. આ શબ્દો બહુ જ ગહન છે. તેને સમજવા માટે 11 ઉપનિષદ સાથે રાખવા પડે, વાંચવા પડે છે અને પછી જ તે સમજાય છે. પરમહંસથી પણ ઉપરની અવસ્થા ધરાવતા સંતોમાં અવસ્થા જોવા મળે છે. તેમને પંચમ સંન્યાસ કહેવાય છે. પરમચેતના અવસ્થામાં પહોંચ્યા પછી સંત હંમેશ માટે શાંત થઈ જાય છે, પ્રભુ પાસે ચાલ્યા જાય છે એવું તેમણે દિવ્ય જ્ઞાન પીરસતા જણાવ્યું હતું. રામનવમીના દિવસે 26મી માર્ચે વાપીમાં ઉધો મહાપ્રસાદમાં સત્સંગ અને મહારાસમાં પધારવા સર્વે સનાતનીઓને પૂજ્ય મહારાજે ખૂબ જ લાગણીથી અને દિલથી આમંત્રણ આપ્યું હતું. ઓધો ભવન પાવનનગરી મધ્યે સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને પૂજ્ય સંત હરિદાસજી મહારાજની પ્રેરણા અને પાવન સાનિધ્યમાં ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. વાલરામ ચાલીસ, હનુમાન ચાલીસ, શિવ સ્તુતિ, રામ સ્તુતિ અને અનેક સુંદર ગીતથી સૌ કોઈ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન આયોજિત પોલીસ પબ્લિક ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું જિંદાલ કંપની સમાઘોગા ગ્રાઉન્ડ મધ્યે આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. પત્રકાર 11 પોલીસ 11ને 7 રનથી પરાજય આપ્યો હતો. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એસએમ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા એકદમ નજીક આવે તેમજ રમતગમત ક્ષેત્રે વિકાસ થાય એ માટે ક્રિકેટનું આયોજન કરાયું છે, જેમાં ફાઇનલ મેચમાં જિંદાલ સમાઘોગા 11ને પરાજય આપી ભુજ પરની પરશુરામ 11 ચેમ્પિયન બની હતી. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એસએમ રાણાએ ફાઇનલમાં વિજેતા ટીમ પરશુરામ 11ને અભિનંદન પાઠવ્યા હતા એમ મુન્દ્રા પોલીસ મથકના LIB વિભાગના રઘુભા રાઠોડે જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.